માર્ચની આ રાત કોઈ સામાન્ય રાત નથી. આકાશમાં એક એવી ઘટના ઘટવાની છે જે તમારી આવનારી 7 પેઢીઓનું ભાગ્ય બદલી શકે છે. બસ ચૂપચાપ ગાયને ખવડાવી દેજો આ એક ગુપ્ત વસ્તુ. માહિતી શરૂ કરતા પહેલાં, જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોવ અથવા હજુ સુધી જોડાયા ન હોવ, તો આવી જ અદ્ભુત ધાર્મિક અને જ્યોતિષની માહિતી મેળવવા માટે શિવ જ્ઞાન ભક્તિને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી દરેક નવો વિડિયો તમને સૌથી પહેલાં મળે. 3 માર્ચના દિવસે હોળી છે અને સાથે ચંદ્રગ્રહણ પણ છે. આ દિવસે ગાયને બસ એક જ વસ્તુ ખવડાવી દેજો, જેનાથી તમને 7 પેઢી સુધી ધનની કમી ક્યારેય નહીં વર્તાય. 3 માર્ચની રાત્રે આકાશમાં જે દ્રશ્ય દેખાવાનું છે તે કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી, પરંતુ આ તે રાત છે જ્યારે બ્રહ્માંડની સૌથી રહસ્યમય અને વિનાશકારી ઊર્જા આપણી ધરતી સાથે ટકરાવાની છે. જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં ચંદ્રગ્રહણને એક એવો સમય માનવામાં આવે છે જ્યારે બ્રહ્માંડના બધા અદૃશ્ય દરવાજા ખુલી જાય છે. આ દિવસે કરવામાં આવેલો એક નાનો ઉપાય પણ 1000 ગણું વધારે ફળ આપે છે, અને અજાણતામાં કરવામાં આવેલી એક નાની ભૂલ તમારી આવનારી પેઢીઓ સુધીનો વિનાશ કરી શકે છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેમ કેટલાક ઘર હંમેશા ધનથી ભરેલા રહે છે અને કેટલાક ઘરોમાં કેટલી પણ મહેનત કરી લો તો પણ પૈસો ટકતો જ નથી? આનો સીધો સંબંધ આપણા કર્મો અને બ્રહ્માંડની આ રહસ્યમય ચાલ સાથે જોડાયેલો છે. પરંતુ આ બધાની વચ્ચે આપણા પ્રાચીન ગ્રંથોમાં એક એવી ગુપ્ત વસ્તુનું વર્ણન છે જે જો તમે આ 3 માર્ચના ચંદ્રગ્રહણ દરમિયાન ચૂપચાપ એક ગાયને ખવડાવી દીધી તો તમારી આવનારી 7 પેઢીઓ પણ ગરીબી શું હોય છે તે પૂરી રીતે ભૂલી જશે. ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમી રીતે વાસ કરશે, અને રાહુ, કેતુ જેવા ક્રૂર ગ્રહો પણ તમારી સામે ઘૂંટણ ટેકી દેશે. તે એક ગુપ્ત વસ્તુ શું છે અને તેને ગ્રહણ દરમિયાન કયા ખાસ સમયે ખવડાવવાની છે તે હું તમને આગળ જણાવીશ. પરંતુ તે પહેલાં તમારા માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે આ ચંદ્રગ્રહણ આટલું વિનાશકારી અને સાથે જ આટલું ચમત્કારી બંને કેમ છે. જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે બ્રહ્માંડમાં એક ખૂબ મોટી ઉથલપાથલ મચી જાય છે. વિજ્ઞાન તેને માત્ર સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના એક સીધી લાઇનમાં આવવાની ઘટના માને છે, પરંતુ આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલાં જ એ જોઈ લીધું હતું કે જ્યારે રાહુ પોતાની કાળી છાયાથી ચંદ્રમાને ગળે છે ત્યારે ધરતી પર રહેલા દરેક જીવિત પ્રાણીની માનસિક અને આર્થિક સ્થિતિ પર ખૂબ જ ઊંડી અસર પડે છે. ચંદ્રમા આપણા મનનો, આપણી ભાવનાઓનો અને આપણા ઘરમાં વહેતા ધનનો સીધો કારક છે. જ્યારે ચંદ્રમા પોતે જ પીડામાં હોય ત્યારે માણસની વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડી જાય છે. લોકો ખોટું ફેસલા લે છે, ઘરોમાં વગર કારણે લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે, અને સૌથી મોટી અસર આપણા ઘરની તિજોરી પર પડે છે. હવે તમે વિચારતા હશો કે આખરે રાહુ અને ચંદ્રમાની આ દુશ્મનીનો આપણા ઘરના પૈસા સાથે શું લેવા દેવા છે? આની પાછળ એક ખૂબ મોટી અને રહસ્યમય કથા જોડાયેલી છે, જે સીધી સમુદ્ર મંથનના સમયકાળથી આવે છે. જ્યારે દેવતાઓ અને અસુરો મળીને ક્ષીરસાગરમાં સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે તેમાંથી 14 અનમોલ રત્નો નીકળ્યા હતા. તે રત્નોમાંના એક સાક્ષાત માતા લક્ષ્મી હતા અને એક ભગવાન ધન્વંતરી હતા, જે પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું ત્યારે સ્વરભાનુ નામનો એક માયાવી અસુર વેશ બદલીને દેવતાઓની હરોળમાં જઈને બેસી ગયો. તે માયાવી અસુરે છળથી અમૃતના થોડા ટીપા પી લીધા, પરંતુ જેવા જ અમૃત તેના ગળાથી નીચે ઉતરવાનું હતું ત્યાં બેઠેલા સૂર્યદેવ અને ચંદ્રદેવે તેને ઓળખી લીધું અને ભગવાન વિષ્ણુને ઇશારો કરી દીધો. ભગવાન વિષ્ણુએ તરત જ પોતાના સુદર્શન ચક્રથી તે અસુરનું માથું ગળાથી અલગ કરી દીધું, પરંતુ કારણ કે અમૃત તેના ગળા સુધી પહોંચી ગયું હતું તેથી તેનું માથું અને તેનું ધડ બંને હંમેશા માટે અમર થઈ ગયા. તેનું માથું રાહુ કહેવાયું
અને તેનું ધડ કેતુ કહેવાયું. તે દિવસથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાના સૌથી મોટા દુશ્મન માને છે. જ્યારે પણ સમયચક્ર ફરે છે ત્યારે રાહુ પોતાની તે જૂની દુશ્મનીનો બદલો લેવા માટે ચંદ્રમાને ગળવાની કોશિશ કરે છે. આ ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. જ્યારે રાહુ ચંદ્રમાને જકડે છે ત્યારે ચંદ્રમામાંથી નીકળતા અમૃત સમાન કિરણો ધરતી સુધી નથી પહોંચી શકતા. તેના બદલે રાહુની ઝેરી અને નકારાત્મક ઊર્જા ધરતી પર પડવા લાગે છે. આ જ તે સમય હોય છે જ્યારે નકારાત્મક શક્તિઓ સૌથી વધારે સક્રિય થઈ જાય છે. જૂના લોકો આજે પણ કહે છે કે ગ્રહણના સમયે કેટલાક ખાસ કામ બિલકુલ ન કરવા જોઈએ. જે લોકો આ સમયે વગર કારણે બહાર ફરે છે અથવા ભોજન કરે છે તેમના શરીરમાં અલક્ષ્મી એટલે કે દરિદ્રતાનો પ્રવેશ ખૂબ જ સહેલાઈથી થઈ જાય છે. દરિદ્રતા કોઈ બીમારી નથી, પરંતુ તે એક નકારાત્મક ઊર્જા છે જે તમારા ઘરના વાતાવરણને પૂરી રીતે દૂષિત કરી દે છે. જ્યારે આ ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે સૌથી પહેલાં તમારા ઘરની કોઈને કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ બગડવા લાગે છે. ઘરની દિવાલોમાં ભેજ આવવા લાગે છે. પરિવારના સભ્યોમાં વગર કારણે કડવાશ વધવા લાગે છે અને પૈસા પાણીની જેમ બીમારીઓ અને નકામા કામોમાં વહેવા લાગે છે. ઘણા લોકો પોતાની આખી જિંદગી એ સમજી જ નથી શકતા કે આખરે તેમની સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. તેઓ મહેનત કરે છે, રાત દિવસ એક કરે છે, પરંતુ તો પણ તેમના માથા પરથી દેવાનો ભાર ઓછો થવાનું નામ જ નથી લેતો. આ બધું તે જ નકારાત્મક ઊર્જાની રમત છે જે ક્યારેક કોઈ ગ્રહણ કાળમાં કે કોઈ અશુભ સમયમાં તેમના ઘરમાં પ્રવેશ કરી ગઈ હતી. તો શું આ વિનાશકારી ઊર્જાથી બચવાનો કોઈ રસ્તો નથી? શું આપણે રાહુના આ માયાવી પ્રભાવને રોકી નથી શકતા? આનો જવાબ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે. જ્યારે પણ બ્રહ્માંડમાં કોઈ નકારાત્મક શક્તિ હાવી થાય છે તો તેનાથી બચવાનો સૌથી મોટો અને અચૂક ઉપાય આપણી ગૌમાતા પાસે હોય છે. સનાતન ધર્મમાં ગાયને માત્ર એક પશુ માનવામાં નથી આવ્યું, પરંતુ તેમને સાક્ષાત બ્રહ્માંડનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અથર્વવેદમાં સ્પષ્ટ લખ્યું છે કે ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તેમના શિંગડામાં બ્રહ્મા અને વિષ્ણુનો વાસ છે. તેમના મસ્તક પર ભગવાન શિવ બિરાજમાન છે. તેમની આંખોમાં સૂર્ય અને ચંદ્ર વસે છે અને તેમના ખરીમાં નાગ દેવતાનો વાસ હોય છે. ગૌમાતાની પીઠમાં સાક્ષાત પરબ્રહ્મનો વાસ હોય છે અને તેમના ગોબરમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. જ્યારે તમે ગૌમાતાના દર્શન કરો છો ત્યારે તમને એક સાથે આખા બ્રહ્માંડના દર્શન થઈ જાય છે. હવે જરા ધ્યાનથી વિચારો. જ્યારે રાહુ ચંદ્રમાને ગળી રહ્યો હોય છે અને ચંદ્રમા પીડામાં હોય છે તે સમયે ચંદ્રમાની ઊર્જા ખૂબ જ ઓછી થઈ જાય છે, પરંતુ ગૌમાતાની આંખોમાં સાક્ષાત ચંદ્રમાનો વાસ છે જે ક્યારેય પણ રાહુના પ્રભાવમાં નથી આવી શકતો. ગૌમાતાનો પ્રભામંડળ એટલો શક્તિશાળી હોય છે કે દુનિયાની કોઈ પણ નકારાત્મક ઊર્જા તેમની આસપાસ પણ નથી આવી શકતી. આ જ કારણ છે કે પ્રાચીન કાળમાં જ્યારે પણ ગ્રહણ લાગતું હતું ત્યારે ઋષિમુનિ અને રાજા મહારાજા સૌથી પહેલાં ગૌશાળા તરફ દોડી જતા હતા. તેઓ ગૌમાતાની સેવા કરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે આ જ એકમાત્ર સુરક્ષા કવચ છે જે તેમને દરેક પ્રકારની મુસીબતથી બચાવી શકે છે. ગ્રહણના સમયે જ્યારે રાહુનો પ્રભાવ ટોચ પર હોય છે તે સમયે જો ગૌમાતાને એક ખાસ વસ્તુ ખવડાવી દેવામાં આવે તો બ્રહ્માંડની બધી સકારાત્મક ઊર્જા તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. ગૌમાતાની અંદર રહેલા 33 કોટી દેવતાઓ તૃપ્ત થઈ જાય છે અને તમારા પરથી દરેક પ્રકારનો ગ્રહદોષ, પછી તે સાડાસાતી હોય કે રાહુ કેતુની મહાદશા હોય, બધું જ શાંત થઈ જાય છે. હવે તમે જરૂર વિચારતા હશો કે આખરે તે કઈ ગુપ્ત વસ્તુ છે જેને આ 3 માર્ચના ચંદ્રગ્રહણના દિવસે ખવડાવવાની છે. આ કોઈ ખૂબ મોંઘી કે બજારમાં મળતી દુર્લભ જડીબૂટી નથી. આ તમારા ઘરના રસોડામાં હાજર કેટલીક ખૂબ જ સાધારણ પરંતુ ચમત્કારી વસ્તુઓનું એક ખાસ મિશ્રણ છે જેને ખાસ વિધિથી તૈયાર કરવાનું હોય છે. પરંતુ આ ઉપાયને કરતા પહેલાં એક ખૂબ મોટી અને કડક શરત છે જેનું પાલન કરવું સૌથી વધારે જરૂરી છે. જો તમે આ શરતને તોડી દીધી તો આ ઉપાય બિલકુલ પણ કામ નહીં કરે. બસ શરત એ છે કે તમારે આ ઉપાય બિલકુલ ચૂપચાપ કરવાનો છે.
ચૂપચાપનો અર્થ એ છે કે જ્યારે તમે આ ખાસ વસ્તુ બનાવી રહ્યા હો અને જ્યારે તમે તેને ગૌ માતાને ખવડાવવા જઈ રહ્યા હો ત્યારે તમારે કોઈની પણ સાથે એક શબ્દ પણ બોલવાનો નથી. કોઈ તમને પાછળથી અવાજ ના આપે, કોઈ તમને એ ન પૂછે કે તમે શું કરી રહ્યા છો કે તમે ક્યાં જઈ રહ્યા છો. તમારે તમારા ઘરના લોકોને પહેલાંથી જ જણાવી દેવાનું છે કે આ ખાસ સમયે તેઓ તમને બિલકુલ પણ ન ટોકે. તંત્રશાસ્ત્રમાં મૌનનું ખૂબ મોટું મહત્ત્વ છે. જ્યારે આપણે મૌન હોઈએ છીએ ત્યારે આપણી પૂરી ઊર્જા આપણા ઈરાદા અને આપણા સંકલ્પમાં સમાઈ જાય છે. જો આપણે બોલીએ છીએ તો આપણી ઊર્જા શબ્દોના માધ્યમથી બહાર વિખેરાઈ જાય છે અને ઉપાયનો પ્રભાવ ખૂબ જ ઓછો થઈ જાય છે. તેથી જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે તમારું મૌન રહેવું એ સૌથી મોટી ચાવી છે. તો ચાલો હવે હું તમને તે ગુપ્ત વસ્તુ બનાવવાની પૂરી વિધિ જણાવું છું. તમારે ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં જ, જ્યારે સૂતક કાળ ચાલતો હોય અથવા સૂતક લાગવા પહેલાંનો સમય હોય, ત્યારે તમારે તમારા ઘરના રસોડામાં જવાનું છે. રસોડામાં જતા પહેલાં તમારા હાથ પગ સારી રીતે ધોઈ લો અને મનમાં માતા લક્ષ્મી અને ગૌ માતાનું સ્મરણ કરો. હવે તમારે એક વાટકીમાં થોડો ઘઉંનો લોટ લેવાનો છે. ઘઉંને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય જ આ બ્રહ્માંડમાં ઊર્જા અને જીવનનો સૌથી મોટો સ્ત્રોત છે. ત્યારબાદ તમારે આ લોટમાં થોડો ગોળ ભેળવવાનો છે. ગોળ મંગળ અને સૂર્ય બંનેનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમારા જીવનમાં સાહસ, શક્તિ અને જમીન મિલકત સાથે જોડાયેલા લાભ લાવે છે. ત્યારબાદ જે ત્રીજી અને સૌથી રહસ્યમય વસ્તુ તમારે આમાં ભેળવવાની છે તે છે કાળા તલ. કાળા તલ સીધી રીતે શનિદેવ અને રાહુ કેતુ સાથે જોડાયેલા હોય છે. ગ્રહણના સમયે રાહુના અશુભ પ્રભાવને શાંત કરવા માટે કાળા તલથી મોટું કોઈ હથિયાર નથી. કાળા તલ તમારા પાછલા જન્મોના તે બધા જ ખરાબ કર્મોને શોષી લે છે, જેની વજહથી તમારા જીવનમાં આજે દરિદ્રતા અને મુસીબતો આવી રહી છે. તમારે તે લોટ અને ગોળના મિશ્રણમાં એક મુઠ્ઠી કાળા તલ નાખવાના છે. હવે આમાં તમારે શુદ્ધ દેશી ઘી ભેળવવાનો છે. ઘી માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનું પ્રતીક છે, જે જીવનમાં ઐશ્વર્ય, વૈભવ અને સુખ સમૃદ્ધિ લાવે છે. હવે આ બધી વસ્તુઓને થોડું પાણી નાખીને બાંધી લો અને તેનો એક મોટો લૂવો બનાવી લો. આ લૂવો કોઈ સાધારણ લૂવો નથી. આ તમારા જીવનની બધી સમસ્યાઓ, તમારા બધા દેવા અને તમારી બધી જ દરિદ્રતાનું એક પ્રતીક બની ગયું છે. હવે આવે છે સૌથી મહત્ત્વની વાત. આ લૂવાની બરાબર વચ્ચે તમારે એક આખું લવિંગ છુપાવવાનું છે. લવિંગનું ફૂલ આખું હોવું જોઈએ, ક્યાંયથી પણ તૂટેલું ન હોવું જોઈએ. તંત્રશાસ્ત્રમાં લવિંગને કોઈ પણ ઊર્જાને બાંધવા માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે તમે આ લૂવાની અંદર લવિંગને દબાવો છો ત્યારે તમે ખરેખર તમારા ઘરની બધી નકારાત્મક ઊર્જા, બધા કષ્ટો અને રાહુની બધી ખરાબ નજરને તે લૂવાની અંદર કેદ કરી રહ્યા હો છો. હવે તમારો આ ચમત્કારી લૂવો પૂરી રીતે તૈયાર છે. તેને એક સાફ પ્લેટમાં રાખી લો. જ્યારે ચંદ્રગ્રહણ તેના ટોચ પર હોય અથવા જ્યારે ગ્રહણનો મોક્ષ થઈ રહ્યો હોય, એટલે કે ગ્રહણ પૂરું થઈ રહ્યું હોય, ત્યારે તમારે કોઈની પણ સાથે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ તમારા ઘરેથી બહાર નીકળવાનું છે. તમારે એવી ગૌ માતાને શોધવાની છે જે શાંત સ્વભાવની હોય. થઈ શકે તો કોઈ એવા રંગની ગાય પસંદ કરો જેનો રંગ સફેદ અને કાળો મિશ્રિત હોય, અથવા લાલ રંગની ગાય હોય. પરંતુ જો એવી ગાય ન મળે તો જે પણ ગૌ માતા તમને દેખાય તમે તેમની પાસે જઈ શકો છો. ગૌ માતા પાસે જઈને તમારે સૌથી પહેલાં તમારા મનમાં તેમને પ્રાર્થના કરવાની છે. તમારે બોલવાનું કંઈ જ નથી, માત્ર તમારા મનમાં કહેવાનું છે કે હે ગૌ માતા, હે સુરભી, હે કામધેનુ, મારા અને મારા પરિવાર દ્વારા આ જન્મમાં કે પાછલા કોઈ પણ જન્મમાં જાણે અજાણે જે પણ પાપ થયા છે તેમને ક્ષમા કરો. મારા ઘરમાં જે પણ દરિદ્રતા છે, જે પણ આર્થિક તંગી છે, તેને તમારા શ્રી ચરણોમાં સ્થાન આપીને હંમેશા માટે પૂરું કરી દો. રાહુ અને કેતુની જે પણ ખરાબ છાયા મારા પરિવાર પર પડી છે તેને તમારી દિવ્ય દ્રષ્ટિથી ભસ્મ કરી દો. આ માનસિક પ્રાર્થના કર્યા પછી તે લૂવો તમારી જમણી હથેળી પર રાખો અને ગૌ માતા તરફ આગળ ધરો. જ્યારે ગૌ માતા તે લૂવાને પોતાના મોઢામાં લેશે
ત્યારે તેમની જીભ તમારી હથેળીને સ્પર્શ કરશે. શાસ્ત્રો અનુસાર જ્યારે ગૌ માતાની જીભ કોઈ માણસની હથેળીને સ્પર્શ કરે છે ત્યારે તે માણસની હસ્તરેખાઓમાં રહેલા બધા જ દુર્ભાગ્ય, બધા મૃત્યુયોગ અને બધા જ દરિદ્ર યોગ તે જ ક્ષણે મટી જાય છે. ગૌ માતાની જીભમાં એટલી અદ્ભુત શુદ્ધિકરણ શક્તિ હોય છે કે તે તમારા ભાગ્યના પાનાઓને ફરીથી લખી શકે છે. જ્યારે ગૌ માતા તે લુવાને ચાવીને ખાઈ લેશે તો તેનો અર્થ એ છે કે તેમણે તમારા બધા કષ્ટોને તે લવિંગની સાથે ચાવીને પૂરું કરી દીધું છે અને કાળા તલના રૂપમાં તમારા બધા પાપોને ભસ્મ કરી દીધા છે. લુવો ખવડાવ્યા પછી ગૌ માતાની પીઠ પર ખૂબ જ પ્રેમથી તમારો હાથ ફેરવો. તેમની પીઠ પર હાથ ફેરવવાથી તમારા શરીરમાં એક ખૂબ જ દિવ્ય અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે. તમને તમારા મનમાં એક અજીબ શાંતિ અને હળવાશનો અનુભવ થશે, જાણે તમારા માથા પરથી કોઈ ખૂબ મોટો ભાર ઉતરી ગયો હોય. ત્યારબાદ ગૌ માતાના પગ પાસેની થોડી માટી ઉઠાવો અને તેને તમારા કપાળ પર લગાવો. આ માટી કોઈ પણ મોંઘા રત્ન કરતાં 1000 ગણી વધારે શક્તિશાળી છે. આ તમારા માટે એક સુરક્ષા કવચનું કામ કરશે. ત્યારબાદ પાછળ વળીને જોયા વગર ચૂપચાપ તમારા ઘરે પાછા આવી જાઓ. ઘરે આવીને તમારા હાથ પગ ધોઈ લો અને જો શક્ય હોય તો સ્નાન કરી લો. આ આખો ઉપાય જોવા અને સાંભળવામાં ભલે ખૂબ જ સાધારણ લાગી રહ્યો હોય, પરંતુ આની પાછળ જે જ્યોતિષી અને આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે તે અચૂક છે. જ્યારે તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો છો ત્યારે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ તમારા જીવનમાં ધનના પ્રવાહને રોકી નથી શકતી. માતા લક્ષ્મીને તમારા ઘરે આવવું જ પડે છે. તમે જોશો કે આ ઉપાય કરવાના થોડા જ દિવસોની અંદર તમારા જીવનમાં ખૂબ મોટા અને સકારાત્મક બદલાવ આવવા લાગશે. જે ધન અટકેલું હતું તે અચાનકથી પાછું આવવા લાગશે. જો તમે વેપાર કરો છો તો નવા ગ્રાહકો અને નવી તકો તમારી સામે પોતે ચાલીને આવશે. જો તમે નોકરીમાં છો તો તમારી પ્રમોશનની તકો પોતાને મેળે ખુલવા લાગશે. ઘરમાં જે વગર કારણના ઝઘડા થતા હતા તે બિલકુલ શાંત થઈ જશે અને પરિવારના બધા જ સભ્યો વચ્ચે એક ઊંડો પ્રેમ અને તાલમેળ બની જશે. સૌથી મોટી વાત એ છે કે આ ઉપાય માત્ર તમને જ ફાયદો નહીં પહોંચાડે, પરંતુ તમારી આવનારી પેઢીઓ માટે પણ ધન અને સમૃદ્ધિના માર્ગ ખોલી દેશે. કારણ કે જ્યારે તમે ગૌ માતાની સેવા કરો છો અને તેમના માધ્યમથી તમારા કર્મોને શુદ્ધ કરો છો ત્યારે તેનું પુણ્યફળ 7 પેઢીઓ સુધી જાય છે. તમારા બાળકોને અને તેમના બાળકોને ક્યારેય પણ તે પ્રકારના સંઘર્ષનો સામનો નહીં કરવો પડે જે તમે તમારા જીવનમાં જોયો છે. આ ગૌ માતાના આશીર્વાદ છે જે ક્યારેય ખાલી નથી જતા. તેથી આ 3 માર્ચના ચંદ્રગ્રહણને એમ જ વ્યર્થ ન જવા દો. આ સમય વારંવાર પાછો નથી આવતો. બ્રહ્માંડ તમને એક ખૂબ મોટી તક આપી રહ્યું છે, પોતાના ભાગ્યને પોતાના હાથથી બદલવાની. તમારા મનમાં કોઈ શંકા ન રાખશો, કારણ કે જ્યાં શંકા હોય છે ત્યાં ચમત્કાર ક્યારેય નથી થતા. પૂરી નિષ્ઠા, પૂરા વિશ્વાસ અને પૂર્ણ સમર્પણ સાથે આ ગુપ્ત ઉપાય કરો. યાદ રાખજો, તમારે આ બધું જ બિલકુલ ચૂપચાપ કરવાનું છે. જ્યારે ગૌ માતા તમારા તે ખાસ લુવાને સ્વીકાર કરી લેશે ત્યારે સમજી લેજો કે બ્રહ્માંડ એ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. તમારા જીવન સાથે જોડાયેલી દરેક તે પરેશાની જે તમને રાત્રે સૂવા નથી દેતી, જે તમને અંદરને અંદર ખાઈ રહી છે, તે ખૂબ જ જલ્દી પૂરી થવાની છે. બસ તમારા કર્મોને શુદ્ધ રાખો, કોઈનું ખરાબ ન વિચારો અને જ્યારે પણ મોકો મળે ત્યારે અબોલ જાનવરોની મદદ જરૂર કરો. કારણ કે ઈશ્વર દરેક જગ્યાએ હાજર છે અને તે ઘણીવાર આ જ અબોલ જીવોના રૂપમાં આપણી પરીક્ષા લેવા આવે છે. ગૌ માતાની સેવાથી મોટો આ કલયુગમાં કોઈ બીજો ધર્મ નથી. આ ગ્રહણકાળમાં તમારા મનને શાંત રાખો, ક્રોધથી બચો, કોઈની સાથે વિવાદ ન કરો અને જેટલું થઈ શકે તેટલું તમારા ઈષ્ટદેવના મંત્રોનો માનસિક જાપ કરતા રહો. ગ્રહણનો સમય ડરવાનો નથી,
પરંતુ પોતાની જાતને આધ્યાત્મિક રીતે મજબૂત કરવાનો સમય હોય છે. જ્યારે તમે તમારી આંતરિક ઊર્જાને જગાડી લો છો ત્યારે બહારનો કોઈ પણ ગ્રહ ગોચર કે કોઈ પણ ગ્રહણ તમારું કંઈ બગાડી શકતું નથી. તમે પોતે તમારા ભાગ્યના રચેતા બની જાઓ છો. તો તૈયાર થઈ જાઓ આ 3 માર્ચની રાત માટે, જ્યારે તમે એક નાના લુઆ અને ગૌ માતાના આશીર્વાદથી તમારા જીવનની સૌથી મોટી જીત મેળવવાના છો. દરિદ્રતાને હંમેશા માટે તમારા ઘરેથી વિદાય કરવાનો સમય આવી ગયો છે. આ મહા ઉપાયને કરો અને પછી જુઓ કે કેવા ચમત્કાર થાય છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને અને આપણી કુંડળી પર આની કેવી અસર પડશે. અને સૌથી છેલ્લે, ગ્રહણ પૂરું થયા પછી અને હોલિકા દહન પહેલાં તમારે કયા કામ જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવાર પર કોઈ પણ આંચ ન આવે, તેના વિશે પણ આપણે વાત કરીશું. ભક્તો, આના માટે તમારે વિડીયોને પૂરો જ જોવો પડશે. જો આજે તમે આ વિડીયોને અડધો અધૂરો છોડવાની ભૂલ કરી તો તમારે જિંદગીભર પછતાવું પડી શકે છે. કેટલાક લોકો હોય છે જે વિડીયોને અડધો અધૂરો છોડીને આગળ વધી જાય છે અને તેમને કોઈ સફળતા મળતી નથી. તેથી વિડીયોને પૂરો જ જોજો. જો તમે પણ ઈચ્છતા હો કે ચંદ્રગ્રહણ પર તમારા પર અને તમારા પરિવાર પર કોઈ પણ પ્રકારનો ખરાબ પ્રભાવ ન પડે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચાલો ભક્તો, આપણો સમય વધારે બગાડ્યા વગર જાણકારી શરૂ કરીએ. અને સૌથી પહેલાં વાત કરી લઈએ તે મૂંઝવણની, જેના કારણે તિથિઓને લઈને મનમાં શંકા જન્મે છે. તો જુઓ, હિન્દુ પંચાંગની વાત કરીએ તો હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે. અને વર્ષ 2026માં ફાગણ પૂનમની જે તિથિ છે તે 2 માર્ચની સાંજે શરૂ થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે. હવે અહીંથી જ બધી મૂંઝવણ શરૂ થાય છે. સામાન્ય રીતે આપણે જે દિવસે પૂનમની સાંજ હોય છે તે જ દિવસે હોલિકા દહન કરીએ છીએ. પરંતુ વર્ષ 2026માં 3 માર્ચની સાંજે એટલે કે પૂનમની સાંજના સમયે આકાશમાં ચંદ્રગ્રહણ હશે. અને આપણા શાસ્ત્રોની વાત કરીએ તો એ અટલ નિયમ છે કે ગ્રહણ કાળમાં કોઈ પણ શુભ કાર્ય કે પૂજા કે અગ્નિ પ્રગટાવવી વર્જિત છે.